સંવાદ. ગર્ભ સંવાદની શરૂઆત કરતા પહેલા 3 વાર ઊંડો શ્વાસ લઈને ઓમ મંત્રનો જાપ કરીશું. હવે બંને હાથોને પેટ ઉપર રાખીને જાણે બાળક સાથે વાતો કરતા હોઈએ તેવી ભાવના સાથે આ વાતને ધ્યાનથી સાંભળીશું અને બાળક સાથે વાતો કરીશું. પ્રિય બેટા, તારા આવવાના સમાચારથી હું અને આખો પરિવાર ખૂબ જ ખુશ છીએ. તારા પપ્પા, દાદા દાદી, મામા મામી, કાકા કાકી અને સઘળા પડોશીઓ ખૂબ જ આનંદિત થઈ ગયા છે. ઘરમાં જાણે કોઈ ઉત્સવનું વાતાવરણ ન હોય. તારા આગમનની તૈયારીઓમાં પણ અમે કોઈ કસર નથી છોડી. બધા ખૂબ જ જોરદાર તૈયારીઓ કરી રહ્યા છે. પરંતુ બેટા, તું ધીરજ રાખજે. જન્મ લેવાની જરાય ઉતાવળ ન કરતો. આપણી આ 9 મહિનાની યાત્રા આપણે સાથે મળીને સંપૂર્ણ કરીશું. ત્યારબાદ જ તારે જન્મ લેવાનો છે. આમે તું મારી કુખમાં એકદમ સુરક્ષિત છે. તને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે ને તેવી હું અને પરિવારના દરેક સભ્યો કાળજી રાખીએ છીએ. તું કેટલો સમજદાર છે. તું મારી વાતો સાંભળી તો રહ્યો છે ને? હા, તારા હલનચલનથી મને ખ્યાલ આવે છે કે તું મારી વાતો સાંભળે પણ છે અને મને જવાબ પણ આપી રહ્યો છે. મને પણ તારા આવા જવાબો સાંભળવાની, અનુભવ કરવાની બહુ મજા આવે છે. તું મને આ દુનિયામાં સૌથી વધુ પ્રિય છે. તું કેટલો સુંદર છે, સંસ્કારી છે, સમજદાર છે, અત્યંત તેજસ્વી અને ગુણવાન છે. તું તીવ્ર બુદ્ધિશાળી પણ છે. તારું વ્યક્તિત્વ મનોહર છે, આકર્ષક છે. વળી તું કેટલી બધી ભાષાઓ અને કળાઓમાં પણ નિપુણ છે. તું હિંમતવાન, સાહસિક અને સકારાત્મક અભિગમ રાખનારો છે. તારા જીવનમાં આવનારી દરેક સમસ્યાઓનું તું હસતા મોઢે નિવારણ કરીશ. મોટાઓને આદર આપવો અને નાનાઓને પ્રેમ આપવો એ તો તારો સહજ સ્વભાવ છે, હે ને? આની સાથે ઈશ્વરમાં અતૂટ શ્રદ્ધા એ તારો સૌથી મહાન ગુણ છે, જેના કારણે તું હંમેશા આનંદિત અને પ્રફુલ્લિત રહીશ. તું નિડર છે, પ્રામાણિક છે, સહનશીલ છે. આવા તો કેટલાય ગુણો તારી અંદર ઠાંસીને ભરેલા છે. ઓ મારા વાલા, આ 9 મહિનાની યાત્રા આપણે બંને પરિવારના તમામ સભ્યો સાથે મળીને ખૂબ જ આનંદથી, સકારાત્મક વલણથી પૂરી કરીશું. અમે બધાને તારી પ્રતીક્ષા છે. અમે તારી રાહ જોઈ રહ્યા છીએ. ચાલને સાથે મળીને પ્રભુને પ્રાર્થના કરીએ કે આપણી આ 9 મહિનાની યાત્રાને ખૂબ જ આનંદમય અને सकारात्मक बनावे. जॉयफुल और पॉजिटिव प्रेगनेंसी के लिए आज ही ज्वाइन करें गर्भ संस्कार गुरु.